પાસે નેશનલ હાઈવે પર મુસાફરો ભરેલી લક્ઝરી બસના ચાલકે ખાડીમાં બસ નાખી દેતા ઊંઘમાં જ મુસાફરો દબાઈ ગયા હતા, જેઓને બસના પતરા કાપી રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા। સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 ઉપર બુધવારના રોજ વહેલી સવારે 5 વાગે મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી। બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા। લોકોની બૂમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયરને જાણ કરી હતી। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં હાઈવેની બાજુમાં પાણીના નિકાલની કોતરમાં બસ ખાબકી હોય બસનો કેબિનનો ભાગ પડીકો વળી ગયો હતો, તો સ્થળે પહોંચેલી ફાયર ટીમે બસના પતરા કાપી મુસાફરોને બહાર કાઢ્યા હતા। તો અકસ્માતની જાણ થતાં પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી। ચૌહાણ ધીરુભાઈ ભૂપતચંદ, મોટા વરાછા ફાયર સ્ટેશન, સબ ફાયર ઓફિસર। તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? કઈ રીતે અકસ્માત નોંધાયો? તમે કઈ હાલ રજા પર પણ છો? હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ, એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો અને 30 થી 35 માણસો હતા અંદર, એમાં 10 થી 15 માણસોને વધારે વાગેલું હતું, બધાને સેફટી મુજબ કાઢ્યા। પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામત એમને બહાર કાઢ્યા।